ભારતની એરસ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં કયા સ્થળો પર કયા આતંકવાદી સંગઠનોના કેમ્પ હતા અને તે ભારતીય બોર્ડરથી કેટલે દૂર હતા તેમજ તેમનો સફાયો કરી દેવામાં આવ્યો છે તેના પર એક નજર કરીશું। બાવલપુર જૈશ એ મોહમ્મદનું મુખ્યાલય રાજસ્થાન બોર્ડરથી સિંધમાં તે 100 કિલોમીટર દૂર છે। મરીદ કે જે લશ્કર તોયબાનું ઠેકાણું છે જમ્મુ કાશ્મીરની બોર્ડરથી 35 કિલોમીટર દૂર છે। ગુલપુર આતંકી કેમ્પ જમ્મુ કાશ્મીરના રાજૌરી પૂંછથી 35 કિલોમીટર દૂર છે। સવાઈ લશ્કર તૈયબાનો કેમ્પ છે ભારતના તંગધાર સેક્ટરથી 30 કિલોમીટર દૂર છે। બિલાલ કેમ્પ પીઓકેમાં આવેલું છે જૈશ એ મોહમ્મદના લોન્ચિંગ પેડ છે। કોટલી પીઓકેમાં લશ્કર તૈયબાનો કેમ્પ છે જ્યાં 50 ત્રાસવાદી હતા। બેરનાર કેમ્પ પીઓકેમાં આતંકવાદી કેમ્પ છે એલઓસીથી 10 કિલોમીટર દૂર હતું। સરલાજ કેમ્પ જૈશ એ મોહમ્મદનો લોન્ચ પેડ છે જમ્મુ સરહદથી 8 કિલોમીટર દૂર। મોહમ્મદ કેમ્પ હિઝબુલ મુજાહિદીનની પ્રશિક્ષણ શિબિર પંજાબ બોર્ડરથી 16 કિલોમીટર દૂર। બાવલપુર જૈશ એ મોહમ્મદનું મુખ્યાલય છે રાજસ્થાન બોર્ડરથી સિંધમાં 100 કિલોમીટર દૂર છે। આ તમામ આતંકી ઠેકાણાઓને ઓપરેશન સિંદૂર દરમિયાન નષ્ટ કરી દેવામાં આવ્યા છે। પાકિસ્તાનમાં જે પણ ઠેકાણાઓ હતા આતંકીઓના જે અડ્ડાઓ હતા તેને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે। એ પછી ગુલપુર આતંકી કેમ્પ હોય કે પછી એ સવાઈ લશ્કર તૈયબાનો કેમ્પ હોય જે ભારતના તંગધાર સેક્ટરથી 30 કિલોમીટર દૂર હતો। એ પછી બિલાલ કેમ્પ હોય જે પીઓકેમાં આવેલો હતો જૈશ એ મોહમ્મદના લોન્ચિંગ પેડ હતા ત્યાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી અને આતંકવાદીઓ ત્યાં રહેતા હતા। એ તમામે તમામ અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે ઓપરેશન સિંદૂર અંતર્ગત જે વહેલી સવારે કરવામાં આવ્યું ને આ તમામ માહિતી સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આપવામાં આવી હતી।